નવવધુ ઈશાની જુએ છે કે એની સાસુ વીણા બહેન કાયમ તણાવ, આવેશ અને ખેંચમાં જ રહે છે. નાની અમથી વાતમાં એક ઘાટાઘાટ કરી મૂકે છે. ઘરમાં એમનું જ ધાર્યું થાય છે. કાલની જ વાત છે. સસરાજીને ગેસની તકલીફ છે, તેથી તેમણે વાલ ખાવાની ના પાડી. પણ સાસુએ તો કંઈ નહીં થાય, ખાઓ કહીને પીરસ્યા અને સસરાએ ચૂપચાપ ખાઈ લીધા અને પછી પાચક ચૂર્ણ લઈ લીધું. મને વાયડું માફક નથી આવતું અને તારા લીધે ખાવું પડ્યું, એવો કોઈ આરોપ સાસુ પર ના મૂક્યો. સાસુ કાયમ સસરાથી ઊંધો જ મત વિચારે, પણ સસરા સામે દલીલ નથી કરતા, એમને સમજાવવા પ્રયત્ન નથી કરતા. એ સાસુનું કહ્યું બધું સાંભળી લે છે અને ચલાવી લે છે. કદી રોષ પ્રગટ નથી કરતા. આ બાબતે ઈશાનીને નવાઈ પામી એના પતિ માલવને પૂછ્યું તો માલમ કહે, આનું જ નામ દાંપત્ય જીવનનું એડજસ્ટમેન્ટ. પપ્પા સ્વભાવે શાંત છે, ઝઘડો ટાળવા એ મૌન જ રહે છે. હું નાનો હતો ત્યારથી જ એમણે મને કહ્યું, તારી મમ્મી દિલની સારી છે, એ આપણું બુરું નથી ઈચ્છતી. એ આપણી વાત ના સાંભળે તો એ આપણે એમની વાત સાંભળવાની. આપણે એમના કહ્યા પ્રમાણે થાય તો કંઈ નુકસાન નહીં થઈ જતું. દરેક વાતના અનેક પાસા હોય છે. એકની એક વાત અનેક રીતે જોવાય. આપણે મમ્મીની દ્રષ્ટિએથી એ વાત વિચારવાની એટલે વાંધો નહીં આવે. મને પપ્પાની વાત સાચી લાગે છે, આપણે જતું કરવાની ટેવ રાખવી. કોઈ વાતનો આગ્રહ રાખીને કે એ વાતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને પકડી નહીં રાખવાની. ઘરમાં અંદરો અંદરના સંબંધમાં અભિમાન આડે નહીં લાવવાનું. આપણા પ્રિયજનનું મન રાખવામાં, માન રાખવામાં આનંદ આવે છે. ઈશાનીને થયું સસરાની વાત સાચી છે. કોઈ એક વાત પકડી રાખવાથી સંબંધમાં કડવાશ આવી જાય છે અને મન ઊંચા થઈ જાય છે. પણ સસરાની જેમ સરળતા રાખીએ તો શાંતિ જળવાઈ રહે. પરંતુ કાયમ સરળતાથી અણગમતી વાત સ્વીકારાતી નથી અને દરેક વખતે આપણે જ શું કામ છોડવાનું. સસરાજીએ સાસુને સમજાવવા પ્રયત્ન તો કરવો જોઈએ. એણે માલવને કહ્યું, અમારા ઘરમાં તો મારા પપ્પાનું ચાલે, પપ્પા કહે એ જ સાચું. માલવ કહે, સામાન્ય રીતે દરેક ઘરમાં એવું હોય છે, પણ મારા પપ્પા કહે છે જિંદગીને હળવાશથી લેવાની એ કોમેડી છે. કોઈની વાત મન પર બહુ નહીં લેવાની, હસી કાઢવાની. પપ્પા તો પેલા આનંદી કાગડા જેવા છે, દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શોધી કાઢે છે. તેથી ગમે તેવો મતભેદ હોય તો એ ચલાવી શકે છે. એ બુદ્ધિથી જીવનારા માણસ છે. ઘણાના ઘરોમાં આવું જ વિચાર વૈમનસ્ય હોય છે. કોઈ બે માણસના સ્વભાવ પૂરેપૂરા બંધ બેસતા ના આવે, પણ આપણે પ્રયત્નપૂર્વક સ્નેહથી મેળ પાડવાનો, થોડા ઉદાર બનવાનું તો વાંધો નહીં આવે. આપણે એક સંસ્કૃત શ્લોકમાં શીખ દેવાય છે કે બીજાના બિલ્લા જેવડા દોષને રાઈના દાણા જેવો ગણો અને આપણા રાઈના દાણા જેવા દોષને બિલ્લા જેવડો ગણો. આ શીખ પ્રમાણે જીવીએ તો સંબંધ બગડવાનો અવકાશ જ ન રહે. ઘરમાં કોઈના સ્વભાવને કોઈ ખામી હોય તો તે ખામીને ઘૂંટી ઘૂંટીને મોટી ન બનાવો. માફ કરી દેવાની અને ભૂલી જવાની વૃત્તિ કેળવો તો સંબંધમાં ગાંઠ નહીં પડે. જીવનમાં થોડું સહન કરો, થોડું જતું કરો તો ઘરમાં હળવાશ જળવાઈ રહેશે. કદી તણાવપૂર્ણ વાતાવરણ નહીં સર્જાય. ઘરમાં માતા પિતા જે રીતે જીવતા જુએ એ રીતે એમના સંતાનો જીવતા હોય છે. ઘરમાં પિતા સરમુખત્યારની જેમ હુકુમત ચલાવતા હોય તો દીકરો પણ એમના જેવો ડોમિનેટિંગ સ્વભાવનો થાય. ઘરમાં માલવના પિતા જેવા સમાધાનકારી વલણવાળા પિતા હોય તો દીકરો પણ એવો જ હશે. માણસ માત્રને શાંતિ ગમે છે. ઘરમાં શાંતિ હોય, ચેન હોય તો માણસ પ્રગતિ સાધી શકે. મગજ અને હૃદયના રોગો નથી હોતા. આપણા સમાજમાં ઘરમાં શાંતિ રાખવાની જવાબદારી સ્ત્રીની મનાય છે, પણ ક્યારેક સ્ત્રી એમાં ઊણી ઉતરે તો પુરુષે કકડાટ કર્યા વગર એ જવાબદારી નિભાવવાની હોય. તાત્વિક રીતે સંસાર ચલાવવાની જવાબદારી સ્ત્રી અને પુરુષ બંનેની છે. એમાં કોણ કેટલું વેઠે છે કે છોડે છે એના હિસાબ ના મંડાય. જીવન વેપાર નથી કે જેટલું પામો એટલું જ આપો, અથવા તો એક જણ છોડે એટલું જ બીજાએ છોડવાનું હોય. મા બાપે પોતાના દીકરા દીકરીઓને આ વાત નાનપણથી સમજાવવી જોઈએ. માણસ સાવચેત ન રહે તો અનેક ગ્રંથિઓથી બંધાતો જ જાય, પોતાની વિચારસરણીમાં ગૂંચવાતો જાય. માટે એણે જીવનને ખલેલ પહોંચાડનારી, ડહોળનારી વાતોને જાગૃતપણે ગૌણ માનતા શીખવું જોઈએ. નાની નાની વાતોને બહુ મહત્ત્વ આપી મનને અસ્વસ્થ ના બનાવી મૂકવું જોઈએ. મા બાપ જો આવી માનસિક પરિપક્વતા હોય તો સંતાનોમાં એ આવે જ અને જીવન રળિયામણું બની રહે. આપણા સમાજમાં લગ્ન સમયે વર અને કન્યાના ગ્રહો મળે છે કે નહીં એની કાળજી લેવાય છે, પણ એકબીજાના પૂર્વગ્રહો કઈ બાબતના છે તે સમજવાનો પ્રયત્ન થતો નથી.
લગ્ન એટલે પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ અથવા તો જે પૂર્વગ્રહો સુખી દાંપત્ય જીવનમાં બાધારૂપ બને એને સમજીને દૂર કરવા જ ઘટે. આજના યુવક યુવતીઓ સ્વકેન્દ્રી હોય છે, જરા પણ અગવડ સહન નહીં કરી શકતા. પોતાને ન ગમે એવી કોઈ વાત સ્વીકારી લેવાની વૃત્તિ ધરાવતા નથી. વાતમાં ગુસ્સો કરી સંબંધ કલેશયુક્ત બનાવી દે છે. પોતાની જ વાત ખરી માને અને સામી વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવાની તૈયારી જ ન હોય. એની દ્રષ્ટિબિંદુ સમજવાની ધીરજ જ ન હોય, એને અનુકૂળ થવાની ઉદારતા ન હોય, તો એ લગ્ન ટકે તો એ રગસ્યા ગાળા જેવા, એમાં કોઈ મધુરતા ન હોય. જીવનમાં પોતાનું ધાર્યું ન પણ થાય એ દરેક યુવક અને યુવતીએ સમજવું જોઈએ. દાંપત્ય જીવનમાં જ્યારે તમારી આશાઓ અપેક્ષાઓ સંતોષાય નહીં અને નિરાશા ઉપજે ત્યારે જીવનની ગરિમા સાચવે. તમને સમાધાનકારી વલણ લેવા પ્રેરે એવું સાહિત્ય વાંચો. શાણપણ ભર્યા સૂત્રોનું વારંવાર રટણ કરો.